અંકલેશ્વરના અંડાળા ગામે બે યુવાનોએ બાઇક વોશિંગ મામલે એક કિશોરને માર મારતા મોત નીપજ્યું છે। અંકલેશ્વર પોલીસે બંને યુવકો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે। અંકલેશ્વરના અંડાળા ગામના કૈલાશ ટેકરી ખાતે રહેતી પ્રિયાબેન શૈલેષ વસાવા 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંડાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયા હતા। તે સમયે તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન ઉપરથી રોહનનો ફોન આવ્યો હતો અને તેનો ફોન તૂટી જતા લઈ જવાનું કહ્યું હતું। જે બાદ થોડીવારમાં તેના મિત્ર રોહનને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા, જેને 108ની મદદથી ગડખોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તપાસી તબીબોએ મૃત જાહેર કર્યો હતો। જે બાદ પોસ્ટમોર્ટમ દરમિયાન તબીબોએ પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતીના ભાગે ફેફસાના ઉપર ઈજાઓ થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું। રોહન વસાવાને તેના અંડાળાના મિત્ર સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક વોશિંગ બાબતે ઝઘડો કરી છાતી અને પેટના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન પોલીસે સાહિલ વસાવા અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।